આ જલ્દી ઉભી રાખો બે શેરડીન રસ વાળા આવે મારે પીવો શેરડીન રસ અલ્યા પણ તારે છે હજળ આવે એટલે બોલવા જુઓ હવે મારે ઊભું છે રીતે રાખવાનું હવે આગળ આવે એટલે કે છે હવે આ જલ્દી ઉભી રાખો જો શેરડીન રસ વાળો બીજો આવ્યો ઉભી રાખો જલ્દી છે હજળ આવી જો વેલા બોલતી નહીં અને હવે મને પાછું એ છે રીતે વાળવાનું હવે છે યુટર્ન મારીને આવવું પડે હવે છે રોમસના બ્રિજ આવે ને એટલે કે છે હવે જો રોમસના બ્રિજ આવતી હવે ઉભી રાખો જો વેલા કદી તો આ વખતે ના કહેતા કે વેલા નહીં બોલી હવે તો ઉભી જ રાખો માં શેરડીન રસ પીવો હવે કોઈ બને ના કાઢતા અલ્યા પણ હું કહું હવે બ્રિજ તો આવી ગયું એની પેલમાં તો તારા પપ્પાનું ઘર તે હવે ઘેર જઈને પીશું પંખા શાંતિથી આવા તડકો પીવો ઈ ના કરતા એ ભગવાન જેવા કંજૂસ મારવાડી માણસ મળ્યા હો રૂપિયાનો ખર્ચો કરવા તૈયાર નહીં હો મારા બાપાને ઘેર જઈને મફતનું પીવું હો અબે સાલે કંજૂસ મારવાડી લેડો પપીતા હું જાઉં હા લે ઉભી રે એ વધે લે લેતી જા ના ના રવા દો અરે લઈ જા ના ના નહીં લેવા અરે હું પૈસા કહું છું ને તું લઈ જા ના ના રવા દો રવા લે દો પકડ અત્યારે લેતી નહીં અને હારે છે ને મને ફોન કરશે કે મારી ભાભી માં કોઈ આવતી નહીં એમ કરીને બધે વગાવતી પડશે આ પકડ અને ઉપર હતી હારું હો આવજે ત્યાં અને પહોંચીને ફોન કરી દેજે અરે રસ્તામાં વડાપાવ ખાતી જશે પાછી એ વધે આઈ જો માવડીઓ આઈ જો બૈરી ગેલો બેસો શું તકલીફ છે 2-3 દિવસથી શરદી ઉધરસ થઈ ગઈ છે સાહેબ બરાબર બહુ જબરજસ્ત કફ થયો છે એક કામ કરો હું તમને આ દવા લખી આપું છું આ દવા તમે બહારના મેડિકલથી લઈ લેજો અને આ બોટલ એને સવાર સાંજ 2 ટાઈમ પાજો હા સાહેબ તમારા 150 રૂપિયા થયા સોના 150 રૂપિયા થયા સાહેબ ઓનો જન્મ તો આ જ દવાખાનામાં થયો કમસે કમ 5 વર્ષની સર્વિસ ગેરંટી આપક ના આપો તમે તો હવે સનો મૂઠો ચડેલો છે ક્યાંથી થી હોટલમાં ખાવું તો હોટલમાં ખવડાવ્યું હજુ મૂઠું ચડેલું તારું તો તમે ખાધા પછી પેલી પૈસા છે માર્યા હતા અલ્યા બે પૈસા તો આલવા પડે ને ખાધા પછી પૈસા નહીં આલવાના ખાધું હોટલમાં તો પૈસા નહીં આલવાના ચમ તા બાપા ખાવા જોઈએ તો પૈસા નહીં આલતા મારા બાપાની તો વાત કરશો જ નહીં જે કરી એની વાત કરો પહેલા પોતાની વાત કરો અલ્યા પછી ખાધું એટલે પછી બિલ તો આલવું પડે કે નહીં મારે બિલની વાત નહીં કરતી પેલી 100 રૂપિયા છે મલકથી આપ્યા હતા તમે અલ્યા એ તો ખાધું એટલે ટીપ આલી વળી ચંબડી ઓહો દાનેશ્વરી ના જોયા તો મોટા અફા જોતા હોય તો ખીજામથી તો રૂપિયો ન કરતો નહીં અને આ તો ટીપ આલવા બેજે છે વાહ ભાઈ વાહ અને ટીપ આલવાની છે નહીં હોય તે અલ્યા પછી એ તો હારું ખાવાનું હતું એટલે વળી રાજી થઈને ટીપ આલી એટલે સારું ખાવાનું હોય તો ટીપ આપવાની હોય એમ ને ये फंस गया सीएम। અને અમે આટલા વર્ષથી રોધી ખવડાવી નું અમને તો બધા ટીપ આલી નહીં અલ્યા ભાઈ તું તો હવે ઘેર બનાવે છે એ હોટલમાં ખાધું તું તો ભાઈ ટીપ આલવી પડે એટલે ચંબડી અમે હોટલ જેવું ખાવાનું નહીં બનાવતા આજ હું ઘેર જઈને ખાવા બનાવું જ છું અને જો મને ટીપ ના આલી ને તો તમને ટીપી કાઢી ઓર રાખજો જો હબળ આગળના 2 રૂમ બતાયા એ અને એક આ રૂમ એમ કહીને 3 રૂમ રોજ તારા 3 રૂમની સફાઈ હવારે કરી જવાની 1 તારીખે તને 1000 રૂપિયા પગાર મળી જશે હા સાહેબ બરોબર ના 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 હો સાહેબ મારે કોમ નહીં કરું અલી પણ ચમ તને શું હતો ના ના આ એક ઘરમાં 2 કોમ વાળીઓ અમાર તો રોજ ઉઠીને ડખા થઈ રોજ કોમ ના ઝઘડા થઈ ના ના સાહેબ મારે કોમ કરવું જ નહીં અલી પણ હોબર તો ખરી ના ના અરે એ તો મારી બૈરી છે તો એમન બહુ હેરાન કરો ને મારી કોઈ વાત માનતા નહીં આજ તો લાઈટ ને વારે પકડીને મરી જ જવાની મેં તમને કાલે કીધું તું મમ 5000 વાળી હાડી લઈ આલો તો એ મને ના લઈ આલી આ શું હું મરી જ જવાની અલે હેલ્પર આ 2 કલાકથી લાઈટ કાઢીએ તે આવવાની ચાણ હલ્યા वो देख ये क्या हो गया ખાવા જવું છે ના यहाँ कुछ तो गड़बड़ है। ફરવા જવું છે
ના શોપિંગ કરવા જવું છે? ના મૂવી જોવા જવું છે? ના તો શું જુઓ છે તારે? સોનાનો સેટ. अभी बदत है भाई, अभी बदत है. તેરા ભલાઓ. ભગવાનને કહેજે તે સદબુદ્ધિ આપ. તમારે જોતી હોય તો ઉભા થઈને એને માગી લો. ના ના ના, તું અત્યારે મને ફોન ના કરીશ. મારી વાત સાંભળ, તું અત્યારે મને ફોન ના કરીશ. હું તને સામેથી ફોન કરીશ. મારી વાઈફ ઘેર છો. હે ભગવાન. હેલો, જઈ હતી એ નાગણ? એમને એમની વાઈફ માટે ગિફ્ટ ઓર્ડર કરી દી. બોલો ને કે આપવા હું ડગો મારી ગીત. હલો રીના, હા મારા ને તારા ભાઈના બ્રેકઅપ થઈ ગયું. તું એને હાચવજે હો, તું એને સંભાળી લેજે. હા હા એનું કશું નક્કી નહીં એ હું કરી બે. દીદી દીદી આવ કરી બતાવજો. આવ આવ કરી દીદી દીદી આવ કરી દે. मतलब वो अलग ही लेवल का बंदा था. એ રાહુલ, આમ પાણીપુરી ખાવા લઈ જાઓ ને. તમે કેટલા દાડાથી કહો પાણીપુરી ખાવા લઈ જાઓ પણ લઈ જતા જ નહીં. એટલે હા ભાઈ લેહેડ લઈ જો હેડ બસ લેહેડ બસ. સંતોષની પકોડી ખાવી ને તારે હેડ. ના, એનું પાણી તો ખાટું હોય. હા તો ભાઈ વૃંદાવનની પકોડી ખા. હું તો ના પાડું તને. લે એનું તો પાણી ખાતું એ નહીં હોતું. પણ એની પકોડી મોટી મોટી હોય, મને તો ખાતાય નહીં ભાવતી. હા તો એક કામ કર, બિલાડી બાગે લઈ જાઉં. કિશોરની પકોડી ખા, બરાબર? એની પકોડી એ માપની હોય અને પોણી એ ખાટું નહીં હોતું. પણ એને તો રગડાવાળી નહીં હોતી. ઓલા ભાઈ તું તો જબરી ગયા. એક કામ કર ને ભાઈ, તું તોરણવાળી હેડ છે. એની પકોડી એ માપની હોય, પોણી એ ખાટું નહીં હોતું. તને ભાવશે ખરી. તમે એની આંખો જોઈએ? એ ઓમ હોય. મારા હમું જોવો, પકોડી હમું જોવો, મને તે જ ખબર પડતી નહીં. પણ તું પકોડી હોમું જો ને ભાઈ, તારા એના ડોળા હોમું જોવાની શું જરૂર છે યાર? ના, મને એવી પકોડી ખાતા ના ફાવે. અલા ભાઈ તું તો જબરી યાર. તું તો બધાના ખોચા કાઢી. કોઈ દાડ તારા ખાવાના ખોચા કાઢ્યા કોઈ દાડ અમે? તું શાક બનાવ, કોક દા ખાટું હોય, કોક દા મોડું હોય, કોક દા તીખું હોય, તારું ઠેકોણું હોય. એટલે ભાઈ સાહેબ તું તો ખીચડી બનાવે ને ખીચડી તોય તાર તો જુદો જુદો સ્વાદ આવે. મને ખબર તમારે લઈ જવા નહીં. મને તમારા લખણની ખબર જ હતી. હા, એટલે મેં પહેલેથી ખાવાનું બનાવીને રાખ્યું. તો હવે ઠૂસજો. એટલે પણ હું બનાવી એ તો કહેતી જા. મોળી ખીચડી. Like, comment, and subscribe.